આશીર્વચન આપશે અને સત્સંગનો લાભ પણ આપશે. બોલો કૃષ્ણ કનૈયાલાલ. હેલો બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામદેવ કી જય. અત્રે બધાએ હરિ બોલો. એ સમયે પરમ તત્વને લાયક અને આ ભેસની બિંદુમાં સ્થાપના કરેલી અને પરમાત્માની દયા તમે જુઓ કે દરેકને જીવાને ભોગવવું પડ્યું. અખાડા જેવું હતું, બરાબર ને? અને તમે જુઓ એ પરમ તત્વની ઈચ્છા હતી ત્યારે એમના જ પરિવારના ભાઈઓએ દોલતરામ મહારાજની દોલતરામ મહારાજની પધરાવણી કરી. એમના જ કુટુંબના મહારાજે વચન કરેલા ચાલી પર વચન જીવ્યો કોને? આખું ગોમ હતું. આખું તમે કીધું ગોમ હતું, પણ વચન ના પારખે પરમાત્માએ સ્તુતિ મૂકી કે તું મારું પગ કર, કાલે રોમોપી જાતે કરવાના આવ તો આયા ભાઈ રોમોપી और એમનો વંશ પર બાબા અલગ ધણીના દરબારમાં આપણા બધાને એકતા કરી અને સંતોની પધરામણી કરાવી
આપણને અર્થ પર દર્શન કરાયા એવા રામદેવીને તાળી વધાવો. આજનો યોગ બહુ સરસ હતો. 5 તારીખ પોચમ શુક્રવાર, પવિત્ર માસ, પુરુષોત્તમ માસ, અધિક માસ. આ મહિનો પુણ્યદાનનો મહિનો કહેવાય, ભજન કીર્તનનો મહિમા કહેવાય. એવા આપણા આસન પર બિરાજમાન આપણા જ ગામના એવા દશરથ મહારાજ, ચેતન બારજી મહારાજ, દલવાડાજી મહારાજ, ખેમદાસ મહારાજ, કાતરાજી મહારાજ, અલગના ઓટલાજી મહારાજ, અલકાબા મહારાજ, ભાવિ ભક્તો, માતાઓ, બહેનોને મારા જય ગુરુદેવ. સજ્જનો, સાખીની અંદર બહુ ઉત્તર જવાબ આપ્યા છે. ભક્ત બીજ પલટે નહીં, અનંત જુગ જાય, ઊંચ નેત ઘેર અવતરે તો આખી સંતનો સંત. બોલો હરો. આ સાખી હાચી કે ખોટી? એનો પુરાવો તમને હાલ આપું. ભાવપુરી અને ડુંગરપુરી, ભાવપુરીના ચેલો ડુંગરપુરી, અને કાળી ચૌદસનો દિવસ આવ્યો અને ભાવપુરી ચૌદના જે પુત્ર સાધવા શમશાનમાં જતા. એ વખત એવું કહેવામાં આવ્યું કે ડુંગરપુરી અને કીધું કે દેવો ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. બોલો સદગુરુ દેવની જય. સત્ય સનાતન ધર્મની જય. જગ્યા ભૂમની જય. ભજન કરાવે માતા પિતાની જય. રામદેવી મહારાજની જય. ભાવચરા મહારાજની જય. કેદારી મહારાજની જય. સબ સંતન કી જય. નારી શક્તિનો જય.